સ્વામિનારાયણ મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? આશા કરું છું ઘરે રહી સુરક્ષિત છો. તો ચાલો હવે આજે આપણે નવા ટૉપિક પર વાત કરીએ કે ઉદ્યોગ સાહસિકતા. ઉદ્યોગ સાહસિક જે વ્યક્તિ ઉદ્યોગની સ્થાપના કરે એની અંદર લક્ષણ કેવા હોવા જોઈએ, બરાબર? તો એના વિશે અભ્યાસ કરીએ. ચાલો તો એના વિશે જોઈએ. પ્રથમ તો નવીનતા, એટલે એનામાં કંઈક નવીન કરીને બતાવવાની આવડત હોવી જોઈએ, બરાબર? તો એના વિશે જરા આપણે સ્ટડી કરીએ કે એક ઉદ્યોગ સાહસિક એક સારો નવતર સંશોધનકાર હોવો જોઈએ, સંશોધનકાર, બરાબર? એટલે કંઈક નવું સંશોધન કરવાની એમને આવડત હોવી જોઈએ. વ્યવસાયમાં સ્પર્ધા કરવા માટે તેમણે તમામ બાબતમાં નવીન થવું જોઈએ. એટલે કે એને જે અત્યારે જે ઉદ્યોગ સ્થાપના કરી છે મિત્રો, બરાબર, તો એમાં એને દરેક બાબતમાં કંઈક અલગ જ કરીને બતાવવું પડશે તો જ તે હરીફાઈમાં ટકી શકશે. જેમાં વ્યવસાય, વહીવટ, ઉત્પાદન, નાણાં, માર્કેટિંગ અને માનવ સંબંધોનો નવી તકનીકોનો સમાવેશ થાય, બરાબર? હવે નવી ટેકનોલોજી સાથે આ વહીવટ, ઉત્પાદન, નાણાં, માર્કેટિંગ અને આપણે સંબંધો એ બધાને જાળવી રાખવાનો વાત છે, એમાં સમાવેશ કરી લેવાનો. હકીકતમાં તે કેટલો નફો કરે છે તેની નવીનતાઓની રજૂ કરવાની ક્ષમતા પર આધારિત છે, બરાબર? એ કેટલો નફો કમાય છે એને કંઈક નવીન કરીને બતાવ્યું તો વધારે આવડત થાય, બરાબર છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે જ્યારે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો, બરાબર, ત્યારે આપણે જે પહેલાં જ્યારે આપણે કાપડ બનાવતા હતા તો હાથો દ્વારા બનાવતા હતા, બરાબર? તો એમાં વધારે મહેનત લાગતી હતી. અને જ્યારે અંગ્રેજો આવ્યા તો એને મશીનરી દ્વારા એને કાપડની સ્થાપના ઉત્પાદન કરવાનું શરૂ કર્યું, બરાબર? તેમાં ઓછી મહેનતે કંઈક નવીન લાવ્યા તો એને આવક પણ વધારે થઈ. પછી એને ઉદ્યોગની સ્થાપના ભારતમાં કરી. હવે આગળ જોઈએ કે દીર્ઘદ્રષ્ટિ, બરાબર, વિઝનરી, દીર્ઘદ્રષ્ટિ. હવે એમાં જોઈએ કે ઉદ્યોગ સાહસિકતા દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ. એટલે કે બીજા જે ન હોય તે છુપાયેલી તકો જોવાની તેની પાસે ક્ષમતા. એટલે કે બીજા પાસે જેમ આવડત છે તે એને માની લો કે તમારામાં કંઈક આવડત છે તો તમે એક સારા ડૉક્ટર, એન્જિનિયર અથવા તો કોઈ ટીચર અથવા પોલીસમેન, આર્મીમેન બની શકો, બરાબર? તો એ તમારા અંદર આવડત છે એ જોવાની મારામાં આવડત હોવી જોઈએ, દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ, બરાબર મિત્રો? તેને દીર્ઘદ્રષ્ટિ કહેવામાં આવે છે. અને તેની પાસે તેની ક્રિયાઓ અને તે ક્રિયાઓમાં વ્યવસાય કેવી રીતે કરે છે તે ચોક્કસ ચિત્ર હોવું જોઈએ. એટલે કે તે કઈ રીતે કાર્ય કરે છે તેની પાસે તેનું ચોક્કસ એક ચિત્ર હોવું જોઈએ. પછી નેતૃત્વ, એટલે કે તે તેના જે કર્મચારીઓ છે તેની પાસે એને કઈ રીતે કામ કરાવવું, બરાબર? અને કામ કરાવ્યા બાદ એ કામ કેવું કરે છે, સારું કરે છે કે નહીં, સારું કરે છે તો કેટલા પ્રમાણમાં કરે છે, કઈ રીતે કરે, તે દરેક બાબતોનું એમાં એને ધ્યાન રાખવાનું હોય છે, બરાબર મિત્રો? એને નેતૃત્વ કહેવાય. હવે ખુલ્લા વિચારવાળા, એટલે કે ઉદ્યોગ સાહસિક જે વખતે ઉદ્યોગની સ્થાપના કરી હોય તેને હરીફાઈમાં આવશે એટલે એને અલગ અલગ પ્રકારના હરીફો મળશે તો તેને નવા ટેકનોલોજી લાવવી પડશે, ટેકનિક લાવવી પડશે, જેના દ્વારા તેનો ઉદ્યોગ સારો ચાલી શકે. એટલા માટે એને ખુલ્લા વિચારવાળું થવું ખૂબ જરૂરી છે. પછી જોઈએ સારી રીતે માહિતગાર અને ખૂબ કુશળ હોવો જોઈએ. એટલે કે સફળ ઉદ્યોગ સાહસિક વિશ્વની સામાન્ય સમજ, એટલે કે વિશ્વની જે ઉદ્યોગ કરે છે એ બાબતમાં જે વિશ્વમાં એ ઉદ્યોગ ચાલે છે તો તેની પાસે દરેક બાબતની સમજ હોવી જોઈએ. આ ફક્ત સમજ કાચા માલ અને મશીનરી ખરીદી માટે જ નહીં પરંતુ વેચાણ માટે અને ટૂંકા ગાળાના લાંબા ગાળાના મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે, એટલે કે એની પાસે જે ઉદ્યોગ કરે એની સમજ હોવી જોઈએ. ખાલી એટલું પૂરતી વાત નથી કે એને ઉદ્યોગની સ્થાપના કરી દીધી, માલ ઉત્પાદન કરી દીધો, વેચાણ કરી, પણ એને કંઈક ભવિષ્યમાં એનો ઉદ્યોગ સારો ચાલે એ માટે એને નિર્ણય લેવા માટે પણ એની પાસે આવડત હોવી ખૂબ જરૂરી છે, ખૂબ કુશળ હોવું જરૂરી છે મિત્રો, બરાબર છે? જો તેણીને છેતરવામાં ન આવવો જોઈએ અને એટલે મતલબ કે એને કોઈ છેતરી ન જવો જોઈએ એવી એનામાં આવડત હોવી જોઈએ. વ્યવસાયને સફળતાપૂર્વક ગોઠવવા માટે, ચલાવવા માટે એક ઉદ્યોગ સાહસિક ખૂબ કુશળ હોવો જોઈએ. અસામાન્ય વસ્તુ, તમે એક ઉદ્યોગની સ્થાપના કરો છો મિત્રો તો તમે એક કુશળ વ્યક્તિ હોવો જોઈએ તો જ તમારો વ્યવસાય યોગ્ય રીતે ચાલી શકે, બરાબર? તે ખૂબ જ ઉચ્ચ ક્રમની ગુણવત્તા હોવી આવશ્યક છે. એટલે કે એની પાસે માર્કેટને લગતી કળા જાણવી જોઈએ અને માર્કેટને લગતી, એના ઉદ્યોગને લગતી એનામાં સારામાં સારી આવડત હોવી જોઈએ, બરાબર? હવે આપણે આગળ વાત કરીએ કે ઉદ્યોગ સાહસિકની ભૂમિકા અને એનું મહત્ત્વ, એટલે કે એની ભૂમિકા શું હોય છે, બરાબર છે? તો તેની ભૂમિકા વિશે આપણે વાત કરીએ. ચાલો ભૂમિકા વિશે મિત્રો વાત કરીએ તો હવે જોઈએ કે ઘણી સખત મહેનત એન્ટરપ્રાઇઝની પ્રારંભમાં અને વિતરણમાં જ થાય છે, બરાબર? એટલે કે એને ઘણી મહેનત લાગી જાય છે. એનું જે એન્ટરપ્રાઇઝ, એટલે કે જેને શોપ ખોલી અથવા જેને ફેક્ટરી ખોલી છે તેના પ્રારંભ શરૂઆત કરવામાં અને પછી એને જે માલ બને છે એના અંદર એની ફેક્ટરીમાં તે વેચાણ કરવામાં તેને ઘણી મહેનત લાગી જાય, બરાબર? આ સખત મહેનત ઉદ્યોગ સાહસિકતા સાથે થાય છે અને આખા સંગઠનને નીચે ઉતારે છે. પરંતુ એ ખૂબ વ્યાપક વ્યાખ્યા છે. તેના ઉદ્યોગોના સંદર્ભમાં ઉદ્યોગ સાહસિકોની વાસ્તવિક ભૂમિકા ખરેખર પ્રશંસા અને પ્રકાશ પાડતી નથી. તેથી તેને વધુ સારી રીતે સમજાવવા માટે ચાલો આપણે
ઉદ્યોગ સાહસિકતાનું મહત્ત્વના મુદ્દાઓ સમજીએ. બરાબર, ઉદ્યોગ સાહસિકતાને આપણે સમજવા માટેના મુદ્દા સમજવા. પ્રથમ તો આરંભ કરો. બરાબર, ઉદ્યોગ સાહસિક છે તે વ્યવસાય માટે એક વિચાર સાથે આવે છે. બરાબર, હવે તમે એક ઉદ્યોગ શરૂ કરો છો તો પહેલાં તમે કંઈક વિચાર કર્યો છે ને, તમે વિચાર લઈને જ બજારમાં ઉતરો છો અને તે વિચારને વાસ્તવિકતામાં ફેરવો છો. એટલે કે જે તમે કાપડની ફેક્ટરી અથવા તો કોઈ શોપિંગ મોલનો વિચાર લઈને તમે બજારમાં ઉતર્યા છો, તો હવે તમે શોપિંગ મોલ ખોલો છો ત્યારે તમે તમારા વિચારને વાસ્તવિકતામાં ફેરવો, એને પ્રારંભ કરો કહેવાય. હવે જોખમ લેનાર. હવે તમે ઉદ્યોગની સ્થાપના કરી છે મિત્રો. બરાબર, તો તમારે જોખમ રહેશે કે તમે યોગ્ય જગ્યાએ તમારી શોપ ખોલી છે કે નહીં, તમારી હોટલ યોગ્ય જગ્યાએ ખોલી છે કે નહીં. પછી બીજા નંબરમાં કે ત્યાં સારા ગ્રાહકો આવશે કે નહીં. પછી તમે જે પૈસા નાણાં મૂડીનું રોકાણ કર્યું છે, બરાબર, એ તમને વળતર ઊભું થશે કે નહીં, એ બધું જોખમ છે. હવે જોખમ ઘટાડે છે. બરાબર, જોખમ લેનાર વ્યક્તિ ઉદ્યોગ સાહસિક કહેવામાં આવે. જોખમ ઘટાડે છે કારણ કે ઉદ્યોગ સાહસિક જે વ્યક્તિ હોય છે તે ખૂબ સારા વ્યક્તિ છે, એની પાસે જે ઉદ્યોગની આવડત છે એવો આવડતવાળો કોઈ વ્યક્તિ ગોતશે જેને મેનેજર કહેવામાં આવે છે, જેથી એના ઉદ્યોગમાં જોખમ હોય છે તે ઘટાડો થશે મિત્રો. બરાબર, હવે ફાળવણી કાર. જે ઉદ્યોગ સાહસિકતા હોય છે, બરાબર, તે સંસ્થાની વિવિધ સંસાધનોની ખરીદી કરશે અને ફાળવણી કરશે. એટલે યોગ્ય સાધનોની ખરીદી કરશે અને પછી એની ફાળવણી કરશે મિત્રો. બરાબર છે. જે સૌથી મહત્ત્વપૂર્ણ માનવ શક્તિ અને ઉદ્યોગ સાહસિક એક વ્યવસાયિક કર્મચારીની ભરતી માટે તેના વ્યવસાયમાં સહાય કરશે. બરાબર, તો એક જો ઉદ્યોગ સાહસિક થાય છે તે ઉદ્યોગ સાહસિક વ્યક્તિ છે એનામાં ફાળવણીની આવડત હોવી જોઈએ મિત્રો. એટલે કે યોગ્ય સાધનો તે ખરીદી શકવા જોઈએ જેના કારણે એને ફાયદો થાય. અને બીજા નંબરમાં કે તે યોગ્ય રીતે કર્મચારીની પસંદગી કરવી જોઈએ, તે યોગ્ય રીતે તે કાર્ય કરી શકે. બરાબર, કર્મચારીની ભરતી માટે તેને વ્યવસાયમાં સહાય માટે જવાબદાર થાય. મહત્વપૂર્ણ છે કારણ કે એક સારા મેનેજર વ્યવસાયની નવી ઊંચાઈ પર લઈ જાય છે અને ખરાબ મેનેજર હોય તો વ્યવસાયને નષ્ટ એટલે કે પૂરો કરી નાખે છે. એ માટે સારા મેનેજરની ફાળવણી કરવી પણ ખૂબ જરૂરી છે. બરાબર, હવે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું ઉદ્યોગ સાહસિક કોઈ મેનેજર જેવું જ છે? તો મિત્રો એના જવાબ વિશે ચાલો આપણે ભણીએ. સંસાધનોની ફાળવણીનો નિર્ણય લેવા માટે કર્મચારીને માર્ગદર્શન આપવા માટે, એટલે કે સાધનો છે એનો નિર્ણય લેવા માટે કર્મચારીને માર્ગદર્શન કાર્ય જે કામ કરે છે તેની વિશે માહિતી આપવા માટે ઉદ્યોગ સાહસિકને મેનેજર વચ્ચે ઘણી સમાનતા છે. ઉદ્યોગ સાહસિક અને મેનેજર વચ્ચે એવી બધી બાબતમાં સમાનતા છે, પણ મેનેજર અને ઉદ્યોગ સાહસિકતા બે એક નથી. કારણ કે ઉદ્યોગ સાહસિક મેનેજર હોય છે તે કોઈના ધંધો હોય છે તેને આગળ લઈ જવા માટે મહેનત કરતો હોય છે, પણ તે એનો પોતાનો ધંધો નથી. જ્યારે ઉદ્યોગ સાહસિક માટે તમારે ખુદનો ધંધો હોવો જોઈએ તો તમે ઉદ્યોગ સાહસિક કહેવાય. બરાબર, હવે જોઈએ સાહસિકતા. તમારી જે ઉદ્યોગ સાહસિકતા બનવા માટે મદદ કરશે. ઉદ્યમીઓ વિશે કેટલાક વિચારો અને કલ્પનાઓ છે જે તમને તમારા વ્યવસાયનો પ્રારંભ કરવાની નિરાશ કરી શકે. એટલે કે તમે જ્યારે ઉદ્યોગ શરૂ કરો, બરાબર, ત્યારે તમને નકારાત્મક વિચારો પણ આવતા હોય છે મિત્રો, જે તમને ઉદ્યોગ શરૂ કરવા દેતા જ નથી. પણ આ એક વાત છે કે તમને શરૂ નથી કરતા, પણ જો તમારે દ્રઢતા હોય તો તમે અવશ્ય કરી શકો. તંદુરસ્તતા. વ્યવસાયના માલિકો વિશે કેટલીક સિદ્ધાંતો છે જે તેને સ્ટાર્ટઅપ કંપની બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. અને કેટલીક દંતકથાઓ પણ છે કે જે જો તમને સાહસિકતા વિશે કોઈ પણ ગેરસમજ દૂર કરવા માગો છો તો ઉદ્યોગ સાહસિકતા બનવું તે પ્રતિબદ્ધતા છે. અને એકવાર તમે તમારો વ્યવસાય શરૂ કરો છો, ચાલુ રાખવા ચલાવવા જરૂર જેટલા પ્રયત્નો તમે લ્યો છો, બરાબર છે, તમારે તમારા ગ્રાહકો સાથે જોડાવવું માટે રિલેશનશિપ માર્કેટિંગ ઉપયોગ કેવી રીતે કરવો તે વિવિધ વ્યૂહરચના શીખવવાની જરૂર હોય છે. એટલે કે તમે જ્યારે એક વ્યવસાય શરૂ કરી દીધો મિત્રો, બરાબર છે, પછી તમારે વ્યવસાય ચાલુ કરવાનો. ચાલુ થઈ ગયા બાદ તમારે એમાં ગ્રાહકોને કઈ રીતે જોડવા તે માટે તમારે પોતાની ટેકનિક અજમાવવાની. બરાબર છે, તમારી અંદર એવી આવડત હોવી જોઈએ. પછી તમારે એને આગળ લઈ જવા માટે જરૂરી પ્રયત્ન કરવાના. પછી માર્કેટમાં ગ્રાહકોને કેવી આવડત છે, બજારમાં લોકોની આપણી વસ્તુની કેવી માંગ છે એ પ્રમાણેના ભાવતાલ નક્કી કરવાના, ગ્રાહકો સાથે વ્યવસાય કરવાનો. બરાબર છે, જેને કારણે ગ્રાહકો વધુને વધુ આવે. એ માટે તમારે નવા જે ઉદ્યોગ વ્યક્તિ છે ને જેને ઉદ્યોગ શરૂઆત કર્યો હોય, બરાબર છે, એવા જૂના ઉદ્યોગપતિ હોય એની પાસે તમે માહિતી મેળવી શકો છો મિત્રો. બરાબર છે. અને હવે જોઈએ આપણે, જો તમે સ્ટાર્ટઅપ કંપની બનાવવાની વાડ પર છો તો સાહસિકો વિશે કેટલીક દંતકથાઓ ગેરસમજો પર એક નજર નાખો, પછી તમે તમારા ભવિષ્ય વિશે વધુ જાણકાર બનશો. એટલે કે હવે તમે જ્યારે કોઈ નવી કંપનીની સ્થાપના કરવા માંગો છો મિત્રો, તો તમે થોડી સ્ટડી કરો કે જે વ્યક્તિએ આગળ પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો તો એનો બિઝનેસ આગળ કઈ રીતે ગયો એમ, અથવા તો નિષ્ફળ ગયો છે તો એનો નિષ્ફળ થવા માટેના કારણ શું છે મિત્રો. બરાબર, એના વિશે તમે અભ્યાસ કરજો એટલે તમારા નિર્ણય લેવામાં તમને મદદ થશે. હવે જોઈએ બધા સાહસિકો સાહસ મૂડીવાદો પાસેથી નાણાં એકત્રિત કરતા નથી.
બરાબર. એટલે કે જે ઘણા ઉદ્યોગ સાહસિકતા હોય તે મૂડીવાદી પાસેથી નાણાં એકત્ર નથી કરતા, કેમ કે એના પાસે ખુદના નાણાં હોય છે, એટલે બીજા પાસે પૈસા માંગતા નથી ઉદ્યોગ શરૂ કરવા માટે. હવે તમે જ વાત છે, સામાન્ય તમારો ઉદ્યોગ શરૂ કરવો હોય તો તમે તમારા પપ્પા પૈસા આપતા હોય તો તમારા જ પૈસા કહેવાય ને. એટલે તમે બીજા કોઈ પાસેથી બેંક પાસેથી લોન લેશો કે બજારમાંથી ઉપાડશો એવું કંઈ નહીં કરો. બરાબર. લોકોએ કંપની શરૂ કરવા માટે ભંડોળ ક્યાંથી મળશે એ પ્રશ્ન છે ને, કે ભાઈ ધંધો શરૂ કરવો તો પૈસા નથી, તો પૈસા ક્યાંથી મળશે? હવે ડિબેન્ચર મૂડી નાણાંની સૂચિમાંથી, એટલે કે ડિબેન્ચર આવે જે તમે 11-12માં આવશો ત્યારે તમને આના વિશે સમજ પડશે મિત્રો. પરંતુ વ્યક્તિગત લોન, ક્રેડિટ, મિત્રો અને કુટુંબ સાહસ મૂડીવાદી ભંડોળ કરતાં ઘણા વધારે છે. બરાબર. જ્યારે તમે લોન ને બધું લ્યો છો મિત્રો, બરાબર, એ બધા ખૂબ વધારે છે. જો તમે સફળ ઉદ્યોગ સાહસિક બનવા માંગો છો તો તમે તમારા પોતાના નાણાં મૂકવાની જરૂર છે. તમે એક સારા ઉદ્યોગ સાહસિક બનવા માંગો છો, તમે પોતાના નાણાં રોકો, કારણ કે બીજાના નાણાં રોકશો તો તમારે એનું વ્યાજ ચૂકવવાનું થશે. તો તમે વ્યાજમાં તમારા ધંધામાં તમે ધ્યાન જ નહીં આપી શકો, કારણ કે તમને આનો આ પૈસા ચૂકવવાના છે, આના મારે આટલા રૂપિયા ચૂકવવાના છે, આ મિત્ર પાસેથી આટલા લીધા, બેંકનું આટલું વ્યાજ થઈ ગયું છે, આની પાસે ક્રેડિટ આટલી ઉપાડી છે, આ મિત્રને આટલા આપવાના છે, એ બધામાં જ તમે રહેશો. અને એ બધાનો દર પણ વધારે હશે, એટલે કે જે વ્યાજ દર છે તે. તમે બેંકો, દેવદૂતો, રોકાણકારો અથવા વીસીઓના તમારા નાણાં સુરક્ષિત કરવાની બાંયધરી આપી શકતા નથી. બરાબર. એટલે એ જેના પાસે તમે પૈસા ઉપાડો છો, બરાબર, એ લોકોને તમે એટલી બાંયધરી નથી આપી શકતા કે તમારા નાણાં સુરક્ષિત છે. જ્યારે હવે તમે તમારો ધંધો કર્યો છે મિત્રો, બરાબર, તો તમને ખુદ ઉપર એટલો ભરોસો હોય છે કે ચાલો નુકસાન જશે તો હવે મને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, એમ કે મેં જેટલા રોકાણ કર્યા છે એટલા તો હું ઊભા કરી લઈશ. એટલે જેની પાસે પણ બીજા પાસે લીધા છે તો બીજાને કાંઈ ખાતરી નથી ને કે તમારો ઉદ્યોગ સારો જ જશે. તો એ માટે આપણે મહેનત તો કરવી પડે તો જ સારો જાય. બરાબર છે. હવે આગળ જોઈએ કે ઉદ્યોગ સાહસિકતા જોખમો લે છે. એટલે ઉદ્યોગ સાહસિક જે વ્યક્તિ ઉદ્યોગની સ્થાપના કરે છે એ જોખમ પણ લે છે. તમારા પોતાના નાણાંનું જોખમ એક ઉદ્યોગ સાહસિક બનવાનો એક ભાગ છે. ખાતરી કરો કે તમે તમારા જાતને નિરાશ કરવા માંગતા નથી. એટલે કે જ્યારે તમે ઉદ્યોગની સ્થાપના કરો છો મિત્રો, ત્યારે તમે એ પોતાને વિશ્વાસ આપો કે હું એક સફળ ઉદ્યોગપતિ બની શકીશ, હું મારા બિઝનેસને આગળ લઈ જઈ શકીશ. બરાબર. એ તમે ખુદને એટલી આશ્વાસન આપો મિત્રો, એમ કે ખુદને એટલા પ્રોત્સાહિત કરો. અને પ્રિયજનોને દેવાને ચૂકવણી માટે જવાબદાર હોય તો ત્યારે વધારાની પ્રેરણા મળે છે. એટલે કે ત્યારે તમારે કોઈ બીજા પાસે તમે પૈસા લીધા છે તો એને ચૂકવવાને છે, તમને એ વધારે પ્રેરણા મળશે, બીજા માટે પણ પ્રેરણાદાયક બનશે. ધંધો શરૂ કરવા માટે તમારા કેટલા પૈસા એકત્રિત કરવાની જરૂર છે તે ઉદ્યોગ પર આધારિત છે. બરાબર છે. એટલે તમારે સામાન્ય છે, હવે તમારે 10 લાખની કોઈ ફેક્ટરી ખોલવી છે તો તમારે 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાની, 5,000ની એક રેકડી ખોલવી છે તો એની પણ તમારી વ્યવસ્થા કરવાની. એટલે જેવડો ઉદ્યોગ છે એ પ્રમાણે નાણાં એકત્રિત કરવાના હોય છે. બરાબર. વ્યવસાય શરૂ કરવાનો તમારા વિચારો કરતાં ઓછા પૈસા લાગી શકે. એટલે વ્યવસાય તમે જ્યારે શરૂ કરો ત્યારે તમારા જે વિચાર હોય ને મિત્રો, એની જેટલા વિચારો કરો છો ને એની કરતાં તો તમારે ઓછા જ પૈસા લાગતા હોય છે. બરાબર છે. હવે એક અહીં કંપનીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, ટોપ ફાઉન્ડિંગ. બરાબર. હવે એને જોઈએ કે ચાલો કેટલી કંપની, જાણીતી કંપની વિશે નજર નાખીએ. હેલવેટ પાર્કેટની કિંમત આજે $30 અબજ છે. બરાબર. તેને શરૂઆતમાં 600 રૂપિયા કરતાં ઓછી સાથે થઈ હતી. 600 રૂપિયા જે 600 બરાબર કરતાં પણ ઓછી સાથે થઈ. દેખીતી રીતે એક વિસંગતતા છે. તેનો અર્થ એવો નથી કે તમે $600 મલ્ટી-બિલિયન ડોલર કોર્પોરેશનમાં ફેરવી શકો છો. માત્ર એટલું જ કે તમે તમારા વ્યક્તિગત બચત, ક્રેડિટ, કુટુંબ પાસેથી લોન વચ્ચે પૂરતું નાણું એકત્રિત કરો છો જેથી તમારા સાહસ ચલાવી શકો છો. તમારે સાહસ મૂડીવાદી પાસેથી ભંડોળ સુરક્ષિત કરવાની જરૂર નથી. એટલે કે તમે જ્યારે તમે કોઈ બિઝનેસ શરૂ કરો છો જેટલા પૈસાની તમારે જરૂર છે એટલા જ લો, વધારે લો માં, તે તમારા બિઝનેસને આગળ લઈ જવા માટે કાફી છે. હવે કારકિર્દી તરીકે એક વિકલ્પ છે. બરાબર. તમે તમારું ભવિષ્ય બનાવો છો તો તેની માટે તમારે બિઝનેસ શરૂ કરવો એક ખૂબ સારો વિકલ્પ છે, એક ખૂબ સારો ઓપ્શન છે. કારણ કે જે તમે નોકરીમાં તમે નહીં કમાઈ શકો જેટલા પૈસા નાણાં, એક નોકરીમાં તમે નથી કમાઈ શકવાના મિત્રો, એટલા તમે એક બિઝનેસ દ્વારા કમાઈ શકો છો. હવે પ્રથમમાં જોઈએ કે કારકિર્દીની પસંદગી તરીકે સાહસિકતાનો એક પ્રશ્ન છે કે ઝડપથી બદલાતી તકનીક વિશ્વમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. બરાબર. એટલે કે અત્યારે જે લોકોને ભવિષ્ય બનાવવું છે મિત્રો, બરાબર છે, તેને ઝડપથી બદલાતી તકનીક એટલે કે વિશ્વમાં વિસ્તૃત ચર્ચા બની ગઈ છે કે ભવિષ્યમાં કાંઈ એને કારકિર્દી બનાવી છે તો તેને પોતાનો બિઝનેસ જ શરૂ કરવો છે. હકીકતમાં તાજેતરમાં જે કોલેજના વિદ્યાર્થી દ્વારા માંગવામાં આવતો સૌથી વધુ ઉદ્દેશ્ય બની ગયો. એટલે કે જે કોલેજ પૂરી થાય ને એટલે દરેક વિદ્યાર્થીને એક જ વિચાર આવે કે મારે એક બિઝનેસમેન બનવું છે, એક ઉદ્યોગ શરૂ કરવો છે. નોકરી કોઈ અત્યારે કરવા નથી માંગતું મિત્રો. જેઓ તેમના સ્નાતક થયા પછી ભાવિ ઉદ્યોગ સાહસિક બનવાની યોજના ધરાવે છે. આપણે કીધું એમ કે ભાવિ ઉદ્યોગ સાહસિક બનવું. બરાબર. સ્નાતક એટલે કોલેજ પૂરી થાય એટલે તરત એ જ વિચાર આવી જાય.
આજે જે પ્રશ્ન છે કે શું ઉદ્યોગ સાહસિક કારકિર્દી તરીકે પસંદગી છે તે નિઃશંકપણે ઉદ્યોગ સાહસિકતાની ઘણી તકો છે. એટલે કે અત્યારે તમે ઉદ્યોગ શરૂ કરો તો એની તમારી પાસે ઘણી તકો છે મિત્રો, એટલે ઘણી તમારી પાસે એની ઓપોર્ચ્યુનિટી છે, બરાબર છે. હવે આગળ જોઈએ. હકીકતમાં આજના વિશ્વના ઉદ્યમીઓ રોજગારીનું સર્જક કરે, બરાબર છે. આજના આપણે તમારા બધાના પેરેન્ટ્સ છે, બરાબર છે, તે કંપનીઓમાં કામ કરવા જતા હોય છે, બરાબર. એ ઉદ્યોગ કહેવાય. એ ઉદ્યોગમાં કામ કરવા જાય એટલે તમારા લોકો તમારા ઘરે પૈસા આવે છે, બરાબર. રોજગારીનું સર્જન થયું એટલે એ ઉદ્યોગ જ રોજગારીનું સર્જન કરે છે. કારણ કે તેઓ વિવિધ સંસ્થાઓના મોટાભાગના લોકોને રોજગારી પૂરી પાડે. વિવિધ સંસ્થા એટલે કે કોઈ નાત જાતદાર નહીં, દરેક પ્રકારના જે લોકો છે તે દરેક લોકોને રોજગારી પૂરી પાડે છે. ઉદ્યોગ સાહસિક એક વ્યાપક દ્રષ્ટિ અને સમસ્યા હલ કરવાની કુશળતા સાથે સ્વતંત્ર વિચારશીલ છે અને વ્યવસાયિક અર્થતંત્રની નેટવર્કિંગ સારું સમજણ માટે સક્ષમ છે, બરાબર. એક વ્યાપક ઉદ્યોગ સાહસિક છે તે વ્યાપક દ્રષ્ટિ એટલે કે એની પાસે ગમે પ્રકારની સમસ્યા આવે તો સમસ્યામાંથી બહાર નીકળવા માટે એની પાસે એવી આવડત હોવી જોઈએ, કુશળતા હોવી જોઈએ, બરાબર છે. હવે આગળ જોઈએ કે ઉદ્યમી કારકિર્દી એન્જલ રોકાણકારો, કોર્પોરેટર, ઉદ્યોગ સાહસિક, શિક્ષણ શાસ્ત્રી અને સરકારમાં નીતિપૂર્ણ નિર્ણય લેવામાં સહભાગી બને છે મિત્રો, બરાબર છે. આ એક બિઝનેસ શરૂ કરવા માટે તમારે એક નકશો છે, બરાબર છે. એ પ્રમાણે તમારે પહેલાં વિચાર આવવો જોઈએ, પછી તમારી બાબતમાં નોલેજ હોવું જોઈએ, પછી તમે બિઝનેસ શરૂ કરો, બરાબર. પછી તમે એક ટીમનું સ્થાપના કરો, એમાં તમે લીડર રહો, બરાબર. લીડરની હારે તમારે રિસ્કને જે બધું આવશે તે તમારે જાતે સહન કરવાનું. તો આ એક એનું ચિત્ર છે મિત્રો. પછી હવે આપણે આગળ જોઈએ. તમારી ઉદ્યમી યાત્રાઓ શરૂ કરવામાં પહેલાં યોગ્ય રીતે પ્લાનિંગ કરવું જોઈએ, એકદમ આવશ્યક બની ગયું છે. હાલમાં બજારમાં ગાબડા શોધી કાઢો કે જેથી તમને કંઈક નવું નોંધપાત્ર ફેરફાર કરી શકો. પછી ભલે તમે કોઈ વ્યવસાયિકમાં મોડેલ સ્થાપિત કરવાની યોજના બનાવો કે જે તમને આખરે અન્ય લોકોથી અલગ રહેવામાં મદદ કરશે. બરાબર મિત્રો. હવે તમારે ઉદ્યોગ શરૂ કરવો છે તો એની માટે તમે પ્લાન કરો, બરાબર. એટલે તમારે કંઈક આઈડિયા, વિચાર હોવો જોઈએ મિત્રો, બરાબર છે. જેમ આપણે લેમમાં દરેક વિચાર કંઈક અલગ વિચાર મગજમાં આવવો જોઈએ, જેથી તમને એક ખ્યાલ પડે કે આને પહેલાં જે વ્યક્તિએ ઉદ્યોગ શરૂ કર્યો હતો તો તેનું નુકસાન જવાનું કારણ શું હતું એમ, અને તમે એનાથી કંઈક અલગ કરશો અને તમારી બિઝનેસ સફળતા થશે, બરાબર. હવે જોઈએ કે આજના વૈશ્વિક વિશ્વમાં ઉદ્યમીઓ દ્વારા સૌથી મોટી પડકારોનો સામનો કરવો એ સમય અને નાણાં વચ્ચે કેટલીક જટિલ સંતુલન જાળવવાની તેમની ક્ષમતા છે. તમારા સંઘર્ષનો પ્રારંભિક દિવસો આ બંને ઓછા તરફ છે, તેથી અતિ મૂલ્યવાન છે, બરાબર છે. હવે આજના જે વૈશ્વિક જે ઉદ્યમીઓ છે સૌથી દ્વારા મોટી પડકાર એ જ છે કે જેનો સામનો કરવો, બરાબર. તે કઈ રીતે ઉદ્યોગનો સામનો કરવો, જે ઉદ્યોગ શરૂ કરવો તે ઘણી સમસ્યા આવશે, તેનો સામનો કઈ રીતે કરવો, તો એ બધું તમારે એની બાબતે સ્ટડી કરવી પડશે. નોલેજ જે તમારે ઉદ્યોગ જેને વ્યક્તિએ ભૂતકાળમાં શરૂ કર્યા હતા અને અત્યારે એને સારા ચાલે છે તો તેની પાસે તમારે નોલેજ મેળવવાનું, બરાબર મિત્રો. તો આ આપણે છે ચેપ્ટર 4 પૂરું થાય છે. હવે તમે ઘરે રહો અને આના વિશે અભ્યાસ કરો અને સુરક્ષિત રહો.